કેમ છે બધા મજામાં થશો? જય માતાજી બધાને। આજે જો બનાવવાનું છે આપણે રીંગણાનું શાક। તો રીંગણાનું શાક હું કાંઈક અલગ જ બનાવવાની છું। તો વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ રીંગણાનું શાક બનાવવાનું। આપણે જો રીંગણા લઈ લીધા છે તો આપણે રીંગણા મોળી નાખશું। આવી રીતના લઈ લીધા છે રીંગણા આપણે। તો બધા રીંગણા મોળી નાખશું આપણે। આપણે એ રીતના રીંગણા મોળવાના છે। જો આપણે જો રીંગણા આવી રીતના બધા મોળી નાખ્યા છે તો એને આપણે પાણી નાખી દઈશું, નકર કાળા પડી જશે। તો બધા હવે આપણે એને તેલમાં શેકાવી દેવાના છે રીંગણા। આપણે જો હવે બધું ખાંડી નાખ્યું પહેલાં। તો જો આપણે સિંગના દાણા લઈ લીધા છે, પછી આ ગાંઠિયા છે, આ સવાણું છે અને આ બધો મસાલો છે, ડુંગળી છે, ટમેટું, આદુ, મરચાં એવું બધું છે એ આપણે બધું કટિંગ કરી નાખી। લસણ પણ છે, લસણ પણ થોડુંક નાખશું એટલે ટેસ્ટ સારો આવે। તો હાલો આપણે પહેલાં દાણા ખાંડી નાખશું। હવે આપણે દાણા ખાંડાઈ ગયા છે તો એને વાટકામાં કાઢી લઈશું। તો આવી રીતના બધા ઝીણા દાણા ખાંડવાના છે। તો હવે આપણે વાટકામાં કાઢી લઈશું। હવે આપણે ગાંઠિયા લીધા છે એ નાખી દઈશું ગાંઠિયા। પછી આ ચવાણું લીધું હતું એ ચવાણું બે મિક્સ આપણે ખાંડી નાખશું। ખાંડી નાખશું એને। જો ખંડાઈ ગયું છે બધું, જોઈ શકો છો તમે। કાઢી લઈશું ડીશમાં, વાટકામાં કાઢી લઈશું। આ લસણ ને મરચાં આપણે લઈ લીધા છે તો જોઈ શકો છો। તો લસણ ને મરચાં નાખી દઈશું, ખાંડી નાખવી। લસણ આપણે ખંડાઈ ગયું છે તો કાઢી લઈશું વાટકામાં। ડુંગળી આપણે કટારમાં કાઢી નાખશું પહેલાં। ડુંગળી અને ટમેટો બે કાઢી નાખવાનું કટારમાં। ડુંગળી કાઢી નાખશું આપણે ડુંગળી, ટમેટું મોળ નાખ્યું। હવે થોડુંક આદું ખમણી નાખશું। તો આપણે હવે સ્ટાર્ટ કરી દેવી શાક બનાવવાનું। તો પહેલાં તો આપણે રીંગણા શેકવાના છે। તેલ નાખી દઈશું આપણે। હવે આપણે રીંગણા આપણે મોળ્યા હતા, રીંગણા આપણે નાખી દઈશું। આપણે જો રીંગણા શેકાઈ ગયા છે તો તળાઈ ગયા છે રીંગણા, એવી રીતના તળી નાખવાના છે પહેલાં રીંગણા। જોઈ શકો છો હાવ ચડી ગયા છે। તો આને આપણે એક ડીશમાં કાઢી લઈશું। આપણે જો તેલ આવી ગયેલું છે તો આપણે જીરું નાખી દઈશું।
પછી આપણે આ ડુંગળી, આદુ અને મરચાં આપણે જે છે લીધું હતું એ આપણે લઈ લઈશું. આપણે આ ટમેટા મોયા હતા એ પણ નાખી દઈશું. આપણે ઘડીક ઢાંકી દઈશું એટલે ગ્રેવી સારી પાકી જાય. આપણે જ્યાં દાણા ખાંડેલા લીધા છે અને એમાં ચવાણું અને ગાંઠિયા બે નાખી દઈશું. પછી એમાં ધાણા જીરું નાખવાનું છે. થોડું ધાણા જીરું નાખશું, હળદર નાખશું, અને મીઠું, અને આપણે મરચું લીધેલું છે ખાંડેલું એ પણ નાખી દઈશું એમાં. અને હવે એમાં પાણી નાખી દઈશું. આપણો મસાલો પાકે પછી આપણે આ નાખી દેવાનું છે એમાં. જોઈ ગઈ ગ્રેવી પાકી ગઈ છે સારી રીતે. હવે આપણે એમાં જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ નાખી દઈશું, ચવાણું ને બધું. પછી આપણે આ રીંગણા લીધા છે એ રીંગણા પણ નાખી દઈશું. પાણી નાખી દઈશું. હવે આપણે એને ઘડીક ઢાંકી દઈશું. આપણે થોડીક ખાંડ નાખી દઈશું. તમે ગળ્યું ખાતા હોય તો ખાંડ નાખવાનું, ન નાખો તોય પણ હાલે. તો ખાંડ નાખો તો સ્વાદ સારો આવે. અને થોડીક કોથમરી નાખી દઈશું. બધું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આવું શાક કોને કોને બનાવ્યું છે કમેન્ટમાં કહેજો. તો આપણે નીચે ઉતારી લઈશું આને. આપણે જો શાક બની ગયું છે તો આપણે રોટલા બનાવી નાખ્યું. હવે ચાલો સ્ટાર્ટ કરી રોટલા બનાવવાનું. આપણે જો રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો રોટલા કરી નાખ્યા છે. આપણે છાશ લઈ લીધી છે અને જો ડુંગળી છે એની સાથે. તો રીંગણાનું શાક આવી રીતના કોને બનાવ્યું છે એ કમેન્ટમાં કહેજો. કંઈક અલગ જ રીંગણાનું શાક બનાવ્યું છે મેં આજે. તો હાલો બધા જમવા આવે, જમી લઈશું હવે.
તો વિડીયો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.